આ મહાપર્વ જેમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, તો કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ પણ અહીં મતદાન કર્યું હતું। તો જેઠા ભરવાડે પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। આ તરફ મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ પણ અહીં પહોંચ્યા હતા અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ मतदान करी मताधिकारનો ઉપયોગ કર્યો હતો। ત્યારે આજના દિવસે આ તમામ દિગ્ગજ નેતાઓએ મતદાન કરીને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને આ મહાપર્વમાં જોડાયા હતા। તો ક્યાંક ભાજપના ઉમેદવારો પણ મતદાન કરવા પહોંચ્યા હતા, સહપરિવાર પહોંચ્યા હતા, તે પણ જોઈ શકાય છે। અમરેલીમાં ભરત સુતરિયા મતદાન કરવા પહોંચ્યા હતા, તો આ તરફ લાલુ પટેલ કે જે દમણના ભાજપના ઉમેદવાર છે તેઓ પણ મતદાન કરવા પહોંચ્યા હતા। સુરેન્દ્રનગરમાં ભાજપ ઉમેદવાર ચંદુ શિહોરાએ મતદાન કર્યું હતું। જશવંતસિંહ ભાભોર કે જે દાહોદના ઉમેદવાર છે ભાજપના, તેઓએ પણ મતદાન કર્યું હતું અને આ તરફ પ્રભુ વસાવા કે જે બારડોલીથી ભાજપના ઉમેદવાર છે તેઓએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। તો અહીં એ દ્રશ્યો બતાવીએ કે જ્યાં મનસુખ વસાવા કે જે ભરૂચ બેઠકના ઉમેદવાર છે તેઓએ મતદાન કર્યું હતું। આ તરફ ભાવનગર બેઠક પર નીવુબેન બાંભણિયાએ મતદાન કર્યું। સાબરકાંઠામાં ઉમેદવાર શોભનાબેન બારૈયાએ મતદાન કર્યું હતું। આ તરફ મહેસાણામાં ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલે પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। તો કોંગ્રેસના ઉમેદવારો પણ જોઈ શકાય છે કે જેમાં નૈશદ દેસાઈ કે જે નવસારીના ભાજપના ઉમેદવાર છે તેઓએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। તો બીજી તરફ ચંદનજી ઠાકોર કે જે પાટણ લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર છે તેઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। આ તરફ સુરેન્દ્રનગરથી કોંગ્રેસ ઉમેદવાર ઋત્વિક મકવાણાએ ચોટીલા ખાતે મતદાન કર્યું। તો બારડોલી લોકસભામાં કોંગ્રેસ ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીએ વ્યારામાં મતાધિકારનો ઉપયોગ કર્યો। આ તરફ જૂનાગઢ લોકસભા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવાએ મતાધિકારનો ઉપયોગ કર્યો। તો જામનગર લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જેપી મારવિયાએ સહપરિવાર કાલાવડમાં મતદાન કર્યું। કચ્છથી કોંગ્રેસના નીતેશ લાલણે પણ સહપરિવાર મતદાન કર્યું। તો ભાવનગરથી આપ ઉમેદવાર ઉમેશ મકવાણાએ પણ મતદાન કર્યું હતું।